મહિલાઓની ગરિમાનું સોશિયલ મીડિયા પર સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે અને આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે। ટેલિગ્રામ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધે જ હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ કે જ્યાં મહિલાઓ સારવાર લેતી હોય, ઇન્જેક્શન લેતી હોય, હેક કરીને પોસ્ટ થાય છે અને પોસ્ટ કરનાર આરોપીઓ કમાણી કરે છે મહિલાઓનું ડિજિટલી ચીરહરણ કરીને। અને ન માત્ર હોસ્પિટલોના સીસીટીવી પરંતુ આસ્થાના ધામમાં પણ અશ્લીલતાનો ધંધો થઈ રહ્યો છે। જી હા, મહાકુંભમાં મહિલાઓ અમૃત સ્નાન કરતી હોય તેવા વિડીયો લઈને ઇન્સ્ટાગ્રામમાં કેટલાક આઈડી છે તેમાં અપલોડ થઈ રહ્યા છે અને તે વિડીયોના હજારો લાખો વ્યૂઝ પણ આવી રહ્યા છે। અશ્લીલ કન્ટેન્ટ પીરસવામાં આવે ત્યારે યુટ્યુબ તો એક્શન લે છે પરંતુ ઇન્સ્ટાગ્રામમાં એટલા રિસ્ટ્રિક્શન્સ નથી, જેના કારણે આવા નિર્લજ્જ લાલચુ શેતાનો આવા વિડીયો સતત અપલોડ કરીને કમાણી કરી રહ્યા છે લાખોમાં। કેવી રીતે અંકુશમાં કરવા? નારીનું સન્માન ન જળવાયું અને નારીના શરીર, નારીની ગરિમાને કમાણીનું માધ્યમ બનાવાયું। આટલી હદે આજે લોકો બેશરમ થતા જઈ રહ્યા છે। એમને તો એમ હશે ને કે ક્યાં ખબર પડવાની, પરંતુ કાળી કરતૂતો કેટલી પણ સાવધાનીથી કરી લો નથી છુપાતી, ભાંડો ફૂટે જ છે। વિચાર કરો, મહિલાઓની એક એક હરકત પર નજર રાખીને બેઠા છે આ ડિજિટલ શેતાનો। એમને જોઈએ છે બસ અશ્લીલ કન્ટેન્ટ, એક તક અને ખતમ। આવા જ કન્ટેન્ટ તેમની માં, બહેન, દીકરી, પત્નીના બનાવ્યા હોત કોઈએ તો ભાન પડી હોત કે આવું કરવું કેટલી હદે ખોટું છે। એ સ્ત્રી છે ને એટલે તમે છો। આ આરોપીઓની એવી નિમ્ન કક્ષાની માનસિકતા કે સ્ત્રીઓની મંજૂરી વિના તેમના વિડીયો બનાવે, અશ્લીલતા ફેલાવે અને અશ્લીલ કન્ટેન્ટ તેમના ચહેરા સાથે પોસ્ટ કરે। યાદ રાખવું જોઈએ તેમણે કે સ્ત્રીનું રણચંડી સ્વરૂપ આવે ને બહાર, શક્તિશાળી રાક્ષસોને પણ નથી બક્ષવામાં આવતા। સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આજે તમે જ્યાં પણ જાઓ આજુબાજુ ધ્યાન રાખો કે તમારા પર કોઈની નજર તો નથી ને। ચેન્જિંગ રૂમ હોય, હોસ્પિટલ હોય, કુંડ હોય, ખાસ સાવચેત રહો। જો શંકા જાય તરત પોલીસને જાણ કરો। હવે આશા રાખીએ કે આરોપીઓને એટલી કડકમાં કડક અને ઝડપી સજા થાય ને કે બીજા કોઈ શૈતાન જાગે એ પહેલા જ ઊંઘી જાય।